ભાઈ નરેશભાઈને સન્માનવા માટે મળ્યા છીએ અને એનો તમને સ્વાભાવિક છે કે આપણામાંથી કોઈ જિલ્લાનો અધ્યક્ષ હતા નહીં, આપણા જેવો સામાન્ય કાર્યકર્તા, તો એના માટે દરેકના દિલમાં લાગણી હોય તો એને આપણે વધાવવા માટે મળ્યા છીએ. આ પ્રસંગે આપ સૌને ભાઈ ભીલડીમાંથી મહામંત્રી આવ્યા છે કે નથી આવ્યા? ભીલડી મંડળમાંથી કોણ આવ્યા? એ આપ સૌને આ દિયોદરની આ પવિત્ર ધરતી ઉપર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું, આવકારું છું. અને આ વિસ્તારની જનતા વતી, મારા વતી, બધાના વતી ભાઈ નરેશભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને માતાજીના, ભગવાનના, ઓગણજીના ચારે હાથ તમારા ઉપર, આ વિસ્તારની જનતા ઉપર રહે. જે તમને આ ભાજપની અંદર કોઈ પદ નથી, જવાબદારી છે, દાયિત્વ છે અને આ જવાબદારી નિભાવવાની ભગવાન તમને શક્તિ આપે, ખૂબ તાકાત આપે અને ખરી તાકાત તમારી છે હો. એટલે તમારા બધાની તાકાત, મેં ધારાસભામાં ચૂંટાયું એ વખતે પણ કહ્યું હતું કે આ ધરતી આપણી પાસે તપ માગે છે, તપશ્ચર્યા માગે છે, મહેનત માગે છે, પરિશ્રમ માગે છે અને મનુષ્યના જીવનમાં પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. એમ કહેવાય છે કે નસીબ એક વખત આલે પણ કર્મ છે વારંવાર આલે. તો વારંવાર જિંદગીમાં કઈ મેળવવું હોય તો પરિશ્રમ, મહેનત, સખત પરિશ્રમ સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નહીં. અને એટલે આ જિલ્લાના પ્રમુખ તરીકે ભાઈ નરેશભાઈ નથી, પણ આ દરેક દિલમાં, આપણા બધાના દિલમાં એ ભાવના પેદા થવી જોઈએ કે હું પ્રમુખ છું અને એક ટીમ તરીકે આપણે જો બધા પ્રયત્ન કરીએ તો આપણે ધાર્યું પરિણામ મેળવી શકીએ અને ધારી સફળતા પણ મેળવી શકીએ. અને એટલે મારી આપ સૌની વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર જે વિકાસના કાર્યો ખૂબ ચાલે છે, આ વિકાસના કાર્યો ઝડપી પૂર્ણ થાય એની આપણે સૌએ ચિંતા કરવી. ગામના કાર્યકર્તા હોઈએ, સરપંચ હોઈએ તો કોઈ કામ એક મિનિટ અટકે નહીં, એની આપણે ચિંતા કરવી પડે. આપણે સરકાર પક્ષમાં છીએ, આપણે સરકાર પક્ષ અને સરકાર પક્ષના કાર્યકર્તા હોઈએ તો સરકાર પક્ષના કાર્યકર્તા તરીકે આપણી પહેલી પવિત્ર ફરજ બને છે કે સરકાર દ્વારા જે કામ ચાલે છે ઝડપથી પૂરું થાય, જે નથી મંજૂર થયું એ ઝડપથી મંજૂર થાય, એના માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ. તો જે આપણે ત્યાં પાઇપલાઇન નું કામ ચાલે છે એ ઝડપથી પૂરું થાય એ આપણે બધાએ પ્રયત્ન કરવો પડે. હવે આ રાયદાની અને બટાકાની પણ હવે આઉટ સિઝન આવે છે તો આપણી પાસે જ્યાં 2-3 મહિના છે આમાં પાઇપલાઇન નું કામ બધું પૂરું કરી નાખવું પડે. તો જે સરકારનો નિર્ધારિત કાર્યક્રમ છે કે ડિસેમ્બર સુધી આખો પ્રોજેક્ટ પૂરો કરો તો પૂરો થઈ શકે, તો એની આપણે સૌ ચિંતા કરીએ. જે કામ હવે મંજૂર થવાના, આપણા વિસ્તારની અંદર બધા જ ગામોમાં તળાવોમાં પાણી પહોંચે એનું આયોજન સરકારમાં આપણે કરી લીધું છે. આગામી ચોમાસું આવે એના પહેલા નર્મદા પાઇપલાઇન થી જે તળાવો જોડાય છે એ બધા જ તળાવો ઊંડા, સાફ અને પાળ વ્યવસ્થિત કરવી, આ આપણે નિર્ણય કરેલો છે. કર્યો છે ને? તો એ નિર્ણય કર્યો હોય તો માત્ર ભાષણ કરવાથી નહીં પાર પડે, એને આપણે જાતે પરસેવો પાડવો પડશે. અને જે જાતે પરસેવો પાડે જગતમાં કદી પાછો ન પડે. આપણું ધર્મશાસ્ત્ર એમ કે છે કે મહેનત કરવા વાળો જિંદગીમાંથી દુખી ન થાય, સત્યનો કદી પરાજય ન થાય. આ કુદરતી નિયમો છે. તો એ કુદરતી નિયમોના પાલન માટે હવે આપણી જવાબદારી વધે છે. આપણે અમે બધાએ ધારાસભામાં ભાજપને ચૂંટણી મોકલ્યો અને આ જ વિસ્તારમાંથી, આ જ તાલુકામાંથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યકર્તા બેઠો હોય તો આપણા સૌની જવાબદારી વધે છે. અને જો આપણે બધાએ આને સફળતા અપાવી હોય તો એક દાખલો આપીને મારી વાત પૂરી કરવી, જાજુ કોઈ ભાષણ નથી કરવું.
પણ રામચંદ્ર ભગવાન જ્યારે લંકા ઉપર ચડાઈ કરી રાવણને મારવા માટે, તારે વચ્ચે દરિયો આવ્યો, એ દરિયામાં પુલ બાંધવાની જરૂર ઊભી થઈ. તો વોદર સેના પુલ બાંધતી હતી. આ વોદર સેનાને પુલ બાંધતા જોઈએ ને ત્યાં રહેતા પશુ પંખી બધાએ કીધું કે અમારે ભગવાનને સારા કામમાં મદદ કરવી છે. તો બધાએ પુલ બાંધવામાં મદદ કરતા હતા. એક નાનું જનાવર જેને આપણે ખિસકોલી કહીએ છીએ, ખલી કહીએ છીએ, એ ખિસકોલીએ વિચાર કર્યો કે આ બધા મદદ કરે છે, હું ભગવાનને મદદ નથી કરી શકતી. પણ એને વિચાર કર્યો કે મારા જેવું નાનો પ્રાણી શું કરી પણ શું શકે. પણ એને નક્કી કર્યું કે મારે ભગવાનને મદદ કરવી જ છે. તો એને શું કર્યું, પેલી દરિયાના પાણીમાં ડૂબકી મારીને પોતાનું શરીર પલાળી દીધું. અને પલળેલું શરીર છે રેતમાં નાળોટી, એટલે જે પલળેલા શરીર પર રેત ચોટી, એ રેતને પાછી દરિયામાં ધોઈ નાખે. એમ ઘડીક દરિયામાં ડૂબકી મારે, ઘડીક પાણી ભાઈ રેતમાં આળોટે, ઘડીક પાણી પડે ને ઘડીક રેતમાં આળોટે. પોતાના શરીર ઉપર જે રેત ચોટતી હતી એ રેત દરિયામાં ઠાલવી અને ભગવાનને મદદ કરી હતી. આ જોઈ રહ્યા ભગવાનને પણ એમ થયું કે એક નાનો જનાવર મને મદદ કરે છે. એમણે ખિસકોલીને હાથમાં લીધી અને એમ કહેવાય છે કે ખિસકોલીના બૈડા ઉપર ભગવાને હાથ ફેરવ્યો અને જે આના જે પેલી લીટીઓ છે ને ભગવાનનો ઓંગળાની લીટીઓ. તો ભગવાન જેવા ભગવાનને પણ ખિસકોલી જેવા નાના પ્રાણીએ મદદ કરી હતી, ત્યારે એ રાવણને હણી શક્યો. તો આપણું જે લક્ષ્ય કે ભારત માતા પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય. મોદી સાહેબનું લક્ષ્ય કે 2047માં આપણો દેશ વિકસિત દેશ બને, આત્મનિર્ભર બને, ગામડું આત્મનિર્ભર બને, દરેક નાગરિક આત્મનિર્ભર બને. આ લક્ષ્યને હાંસલ કરવું હશે તો ખિસકોલીએ જે ભાવનાથી કામ કર્યું એ કામ ભાવનાથી આપણે બધાએ કામ કરવું પડશે. અને ભાવનાથી આપણે સૌ કામ કરી અને સંગઠનની અંદર દિયોદર તાલુકો, દિયોદર વિધાનસભા, લાખણી તાલુકો અને ભેવડી મંડળ એ આખા ગુજરાતની અંદર સંગઠન ક્ષેત્રે એ પહેલા નંબરે આવે એનો આપણે સૌ સંકલ્પ કરીએ. અને એ તમને દેખાવાનું છે કે મોમાનું ઘર છે એટલે કે જીવો બળે એટલે આવી છે 2 મહિના પછી તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી એમાં દેખાય કે નહીં દેખાય. એટલે આપણી જવાબદારી વધે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ઉમેદવારો માટે સંકલનથી ચાલવાનું. કોઈ એકલા ગાડીઓ ભરીને ક્યાંય રજૂઆત કરવા ના જતા. એના કારણે ખોટી પકડો થતી હોય છે અને ખોટી પકડ થાય અને પછી ટિકિટ તો એકને મળે છે, એનું પરિણામ નથી આવતું. એટલે સંકલન કરીને ચર્ચા વિચારણા કરી અને શું થઈ શકે, કોણ જીતી શકે, આપણા માટે જીત એ મહત્વની છે. અને એ જીતના આપણે સૌ ભાગીદાર બનીએ. અને એ બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એ આપણે વિધાનસભામાંથી આપણે જીતીએ તો ભાઈ નરેશભાઈનું ખરું સન્માન કર્યું ગણાય ને, તો કરી ગણાય. તો એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ. તો આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે, મુખ્યમંત્રી અને જગદીશભાઈના હાથ મજબૂત કરવા માટે આગામી સમયની અંદર અમે સૌ એક થઈ ભગવાનને ઓગળજીને પણ પ્રાર્થના કરીએ કે આ વિસ્તારના બધા જ કાર્યકર્તાઓ અને બધી જ પ્રજાનું દિલ એક બને, નેક બને. અને આવો આપણે સાથે મળી અને આપણે આપણું ધારેલું લક્ષ્ય હાંસલ કરીએ. અને આપણા ઉપર, આ તાલુકા ઉપર, આપણા ઉપર જે મોવડી મંડળે વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસને આપણે સાર્થક કરીએ. કરશો ને? પાકો? તો 2 હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલું છે. બરાબર છે? પછી આ બધું સંકલનથી કરજો તો 100% પરિણામ છે. હું તમને લખીને આપી દઉં કે આ વિસ્તારના કાર્યકર્તાઓ ભેગા થઈને સંકલન કરીને કોઈ વાત નક્કી કરશે તેને કોઈ હરવી નહીં શકે. તો કરશો ને? હું તો બોલાવું ભારત માતાની જય. બોલો ભારત માતા કી, ઓગળજી મહારાજ કી, સદારામ બાપુ કી. ફરીથી આપ સૌને દિલથી આવકારી મારી વાત પૂરી કરું છું.